તાજેતરમાં કાઝાકસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત 13 મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે. કાઝાકસ્તાન દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બિશ્કેકમાં આવેલા ભારતીય દૂતાવાસ સ્ટેટમેન્ટ રિલીઝ કરાતા કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે. હાલ શહેરમાં 17,000 ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમના મોટાભાગના વિદ્યાર્થીઓ બિશ્કેકમાં રહે છે. આ હિંસાની અસર કાઝાકસ્તાનના અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ પણ થઈ રહી છે. કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એક સપ્તાહ પહેલા ચોરી જેવી નજીવી ઘટના બની હતી, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારબાદ મારામારીનો વિડીયો સ્થાનિક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે વિદેશથી આવેલા લોકો આપણા દેશમાં આવીને લોકોને મારી રહ્યા છે, જેને કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું હતું. ભારતીય વિદ્યાર્થીઓના કહેવા મુજબ સ્થાનિક વિદ્યાર્થીઓને શા માટે મારવામાં આવ્યા છે, આ મુદ્દાને ખૂબ ચગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચારે તરફ મારામારી અને તોફાન શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને અરેબિયન, ઇજિપ્શિયન, ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સ્થિતિ વધુ વણસી રહી છે. દિવસે ને દિવસે આ તોફાન વધુ ઉગ્ર બની રહ્યું છે. હેલો એવરીવન, મારું નામ રિયા છે અને હું અહીંયા સેકન્ડ યર મેડિકલ સ્ટુડન્ટ છું કસ્મા યુનિવર્સિટીની અંદર. અને બસ હું એ કહેવા માંગુ છું, ઇન્ડિયન ગવર્મેન્ટને એક કહેવાય ને કે એક વિડીયો થ્રુ હેલ્પ માંગુ છું કે પ્લીઝ અમને અહીંયાથી જલ્દી કાઢો. અમારે અહીંયા નથી રહેવું, અહીંયા હુમલો થાય છે. અહીંયા રિસેન્ટલી એક ઘટના ઘટી છે જેના કારણે ઇન્ડિયન સ્ટુડન્ટ ફેસ કરે છે બધી વસ્તુ. તો બસ મારે એ જ કહેવું છે કે અહીંયાથી બને એટલું અમને જલ્દી કાઢો. અને અહીંયા એક નાના કારણે લાઈક નાનો ઇસ્યુ હતો, એમાંથી બહુ મોટો ઇસ્યુ કરી નાખ્યો છે અત્યારે, જેના કારણે અમે ઘરની બહાર નથી નીકળી શકતા. યુનિવર્સિટી વાળા અમને સપોર્ટ કરે છે અત્યારે. યુનિવર્સિટીના જે ટીચર્સ છે અમારી પાસે આવે છે બધો સામાન ને બધું લઈને, અને એ લોકો અમારા 7 દિવસનું ખાવાનું પૂરું પાડ્યું છે. અને મને નથી લાગતું કે હવે એ લોકો વધારે પણ હેલ્પ કરી શકે, કેમ કે કન્ટિન્યુ હેલ્પ કરે છે. અને બસ એક જ વસ્તુ કહેવી છે મારે, બિહાફ ઓફ એવરી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, કે પ્લીઝ અમને બોલાવી લ્યો તા. અમે અહીંયા સેફ નથી, અમારા પેરેન્ટ્સ ત્યાં વેઇટ કરે છે. એ અત્યારે તો અમે લોકો વાંધો અમારી પૂરો ભરોસો છે. મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાણા જે યુનિવર્સિટી છે, તેલંગાણા જે મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે. તો અમે પણ બસ ગવર્મેન્ટને એ જ કહેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. અને હું તાહિર સર અને સુનિલ સરને બહુ કહેવા માંગુ છું અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, અમને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે. તો અમે બહુ જ આભાર છીએ અમારા યુનિવર્સિટીનો, અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે, જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે, એની વાઇફ છે. એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું. ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. અત્યારે ઘરની બહાર પણ અમારે કંઈક જરૂરી જોતી હોય તો એ બધી વસ્તુ અમને અમારા ટીચર્સ જે છે યુનિવર્સિટીના, કસ્મા યુનિવર્સિટીના, એ પૂરું પાડે છે. બટ અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં નીકળતા. પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે, પણ અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે બહાર નહીં જતા અહીંયાથી. બધા સ્ટુડન્ટ્સ કોલ કર્યા કરે છે, તો એના લીધેથી એમ્બેસી છે ને આન્સર નથી આપી શકતી. અમે મેલ્સ પણ કર્યા છે, એ લોકોએ ચેક કર્યા છે, ને અમારી સિક્યોરિટી માટે અત્યારે ઊભા છે. 24/7 અમારી હેલ્પ કરે છે, અત્યારે કરી રહ્યા છે. અરેબિયન અને અહીંયા બાંધવાનું થયું તે લોકોની વચ્ચે, તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ. ઇન્ડિયન્સ, પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે, એ લોકોને વધારે અત્યારે મારપીટ કરી હતી. નો ડાઉટ મારપીટ ને એવું કર્યું હતું, બટ બીજી વસ્તુ નથી કરી, એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના કે એવું કઈ નથી. અત્યારે તો અમે સેફ છવી. અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે. એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્મેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની. તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા, પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન નહીં લેતા. અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર. ત્યાંની સરકાર છે એની ઉપર બહુ જ ભરોસો છે. ઇન્ડિયન સ્ટુડન્ટ રાખશું છેલ્લે સુધી ત્યાં આવશું ત્યાં સુધી. અત્યારે બસ ટેન્શન નહીં લેતા, અમે શાંતિથી ત્યાં પહોંચી જશું. છે તે એબીબીએસના સેકન્ડ યરમાં છે
અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે. એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી. અને એના સર છે જે યુનિવર્સિટીના, કસ્બા યુનિવર્સિટીના, એનો પૂરો સહયોગ છે. અનિલ સર, તાહિર સર, એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે. અને એના ફ્લેટ નીચે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે. અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય, એટલે અમારે એની આગળ માંગણી છે. રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી. એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે, અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન, અને અમને ખાવા નથી મળતું, અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા, અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો. અને એવી મારી રિયારે વાત થઈ હતી. અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે, કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને. રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે. સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં, એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે, હેલ્પ કરે. યુનિવર્સિટી વાળાનો, ટીચરોનો તો પૂરો સપોર્ટ છે, પણ જે બીજા લોકો બબાલ કરતા હોય, પાકિસ્તાની લોકો, એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે. પ્રફુલ્લ પાનસુરિયા ને એ લોકો સાથે વાત થઈ હતી. શિક્ષણ મંત્રી હા, શું કહી રહ્યા છે? એમના તરફથી શું કહેવામાં આવ્યું? એમને શું કીધું? એ લોકોએ કીધું અમે હેલ્પ કરશું રિયાને સુરત લાવવામાં, જે કિર્ગિસ્તાનના સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ કરશે. બસ મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે, મારી દીકરીને પહોંચતી કરવી છે. એની મોદી સરકારને એટલી માહિતી કહી છે કે મારી દીકરીને પહોંચતી કરે. બસ અમારી એટલી માંગ છે. બધાની ચિંતા જ છે આખા ઘરની કે આ અમારી દીકરી અહીંયા પહોંચતી થાય. સરકાર પાસે અમારી એક જ માંગ છે, અમારી દીકરીને પરત અહીંયા લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર, અમારી ગવર્મેન્ટ, બીજેપી, મોદીજી લાવે એવી આશના કરી છે. એવો અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો. તો સીએમને વાત કરે, સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે. એટલે અમારે કહેવાની વિનંતી છે. બસ રાતે થઈ એ થઈ, પછી અમારી એની કોઈ વાત થઈ નથી. રિયાએ શું વાત કરી તમારી? બસ રિયાએ કે દાદા આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો, આપણી સરકાર, ભારત સરકારને કે એવી અમારી વિનંતી છે. એરપોર્ટ ઉપર પોતાના દેશ જવા માટે વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે વર્તન થઈ રહ્યું નથી. ત્યાંના સ્થાનિક ઓથોરિટી પણ યોગ્ય રીતે રિસ્પોન્સ આપી રહી નથી. દૂતાવાસ દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ ખૂબ જ નાનું છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં છેલ્લા 2-3 દિવસથી બેઠા છે અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કરી રહ્યા છે. ત્યાં પણ તેમના ઉપર સતત હુમલો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી એરપોર્ટ પર બ્લોક થઈ ગયું છે.